સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને હવારના એટલે 9:30 વાગ્યા છે. નાસ્તા પાણી કર્યા, હંજવારી કાઢી, ફર્યા વાયરા, એવું થોડું ઘણું કામ કર્યું. હજી પોતા અને વાસણ ને એવું બધું બાકી છે. અને રુદુન પપ્પા તો બે વયા ગયા છે અટાણે ગામમાં, કારણ કે બાજરો દળવાનો હતો. અને રુદુન ચંપલ લઈ જો મેળ આવે ને તો પપ્પા કે પાછા જાય, દુકાન ખુલ્લી હોય ને તો એ કે લેતા આવે, તડકા પડે ને એટલે છે ને ઉઘાડા પગે રેખડા રાખે. તો એ કે અમે બે જાય, કે દાદો દીકરો બે જાય કે ને ચંપલ હોય ને કે ચંપલ તો એ કે લેતા આવીએ, દુકાન ખુલ્લી હોય. તો મેં કીધું જાઉં. તો મેં આવે ને તો હું ફટાફટ છે ને પોતાને મારી દઉં એટલે સુકાઈ જાય. નકર પછી ને પોતા મારું તો રુદુ છે ને આખા ઘરમાં આટાને મારે અને પગલાને કરી નાખે, અને પાછું ભીનું હોય ને ધોળે ને તો પડે. એટલે મેં આવે ને તો ફટાફટ પોતાને એવું કરી નાખું. અને આ સીકુડી જો હાવ નમી ગઈ. હું તેથી ચડી હતી ને ઉપર, તો ડાયરો બધી જો નમી ગઈ છે, હેઠી થઈ ગઈ. અહીંથી ચડી હતી ને તો આ પગ દીધો ને તો ડાયર હાવ નમી ગઈ. જો અહીંયા બાકી તો જો માલ ઢોર અટાણમાં જો અહીંથી દેખાય છે, જો ભેંસ દેખાય ઊભી છે. જો કામ જોવો બધું કર્યું છે. હવે હંજવારી એવું બધું બાકી છે. ઓલો હંજવારી તો કાઢી નાખી છે, પોતાને વાસણ ને એવું મેં કીધું કરી નાખું. અને છે ને કાનુડાની માથે મેં છે ને મુગટ રાખું છું તો રહેતો જ નથી, પડી જાય છે. જો લડ્ડુ ગોપાલ એની માથેથી આમ મુગટ છે ને પડી જ જાય છે, રહેતો નથી. જો આમ માંડ રહ્યો પાછો આફડો પડી જાય. આ લડ્ડુ ગોપાલ છે ને હું છે ને પરબથી લઈ આવી હતી. એમ પરબ ગયા હતા ને ત્યાં હું પરબથી લઈ આવી હતી. જોવું ઝૂલાવાળા એદુનો શોખ હતો ને અમારા ઘરમાં છે ને હતા નહીં, એટલે હું પરબથી લઈ આવી હતી. એમ પરબ એક દી ગયા હતા ને ફરવા, તો એ ત્યાંથી લઈ આવી હતી કાનુડાને. બાકી તો જો અટાણમાં તડકો તપી ગયો છે. જુઓ અટાણમાં તડકો નીકળી ગયો છે. હવે ધીમે ધીમે હાલો કામ ચાલુ કરી દઈ. હાલો પોતા બોતા લાગી ગયા. રુદુ ભાઈ આવી ગયા. રુદુ હાલો દુકાનથી કુરકુરી ઉપાડી એવો કા બબલું. તો શું છે? મમ ખાવાનું છે? ખા. દાદાને ક્યાં મૂકીને આવ્યો? ગામમાં કા? તાર પપ્પા મૂકી ગયા ને તને? તને તાર પપ્પા મૂકી ગયા ને? ચંપલ લીધા કે ન લીધા? હે ન લીધા? આજે નહોતા કા? દુકાન ખુલ્લી હતી તો ચંપલ નહોતા. કાંઈ વાંધો નહીં, આપણે મેંદડા પપ્પા લઈ આવી છે. હા મેંદડા જાય ને તાર પપ્પા તારા હાટું લઈ આવી છે. હો ખાઈ લે, હવે સીધ જશો પાછો. સીતારામ તો કે મારું દૂધ ડાયો છે. આખરી સીતારામ કે એમ ન કરાય. સીતારામ કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો કે પેલા. એક તો ખાવું ને હાથે બગડે. કારું દઉં બપોરનું તો આપણે રંધાઈ ગયું. હવે પપ્પા આવે ને પછી જમવા બેસી જાય. રસોડામાં છે ને બહુ ગરમી થતી ને એટલે બારી ખુલી જાય, ઠંડો પવન આવે છે. ગરમી થતી હતી રસોડામાં તો બહુ જ. સીતારામ જય રામ આપી અને રામ બધાને. તો જો 12 વાગી ગયા છે, બપોરના જમવા ઘરે આવી ગયો છું. અને દુકાન નીકળવાની લાઈટ વહી ગઈ, ઘરે આવ્યો લાઈટ આવી ગઈ. એટલે આપણા પગલા ત્યાંથી નીકળ્યા તો લાઈટ આવી ગઈ, અહીંયા પડ્યા ને તો લાઈટ આવી ગઈ. અને ભૂખ લાગી છે બહુ, ને ગરમીનું તો કંઈ રહેવાય એમ નથી. લાઈટ તો ઉનાળે જ કેટલા ટાઈપ છે. બાકી શિયાળામાં ચોમાસામાં લાઈટ અમારે ઓછી જાય, પણ ઉનાળામાં તો જાય જ એમાં હાલે જ નહીં. ચોમાસામાં બહુ જાય, ચોમાસામાં જાય એમ તો ઉનાળા જેટલી નહીં. એમ ઉનાળામાં અમારી દુકાન પાછી પતરાવાળી ને એમાં બફારો થાય, રહેવાય નહીં. હા તો હવે જમવા બેસી જાય ને વંદુએ ડુંગળી બટાટાનું શાક બનાવ્યું, મારું ફેવરેટ. તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. બપોરના 12 વાગી ગયા છે તો જમી લઈને તમે બધા જમવા આવી જાઓ. ને એક વાત કેવી હતી કે હું આજે ફોનમાં મતો તો મને એ ડાયલોગ આવ્યો તો મને એમ થયું કાંઈ હું બોલું એમ. એમાં એવું હતું કે લહેરોं से डर कर नौका पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती. તો અમે કોશિશ કરી રાખશું અને તમે અમને સપોર્ટ કરતા રહ્યો. હાર માનવાની નથી, આપણે હાર માનવાની થતી જ નથી. ને આપણે હાલ જ રાખવાનું છે. તમે જેમ સપોર્ટ કરશો એમ આપણે આગળ સારા વિડીયો લાવીશું. તો હવે જમી લઈ અને હવે હું જમીન તો પાછું દુકાને વહી જવાનો સૌ. એટલે આપણે પાછા સાંજે પાછા મળશું.
બાકી હું તો શું તમે હાંજે મળશો. વાંધો તો છે તમે એને હારે હા. એનો વિડીયો કન્ટિન્યુ જોઈ રહેજો આખો વિડીયો જોજો અડધો ન સવારે 6 વાગે વયા જાય હા બપોર 12 વાગે આવે. એમ આખો વિડીયો જોવો તો તમને વોચ ટાઈમ મળે. આખો વિડીયો જોવો ને તમે તો મજા આવે અમને વિડીયો બનાવવાની કાં તો લાંબા વિડીયો બનાવે. તમે બાકી 2 મિનિટ જોઈને લાઈક કરીને કાઢી નાખો બહાર નીકળી જાવ. આખો વિડીયો જોવો લાઈક કરો અને વિડીયોમાં તમને મજા આવે તો સારી એવી કોમેન્ટ કરો તો અમને મોટિવેશન મળે તો અમને આગળ વિડીયો બનાવવાનું અમને ખુશી થાય એટલે વિડીયો બનાવવાની અમને મજા આવે. તો હવે બપોર તમે જો વિડીયો બધાને શેર કરો કા શેર હગાવાલામાં શેર કરો. જેને બ્લોગ જોવા ગમતા હોય એ લોકોને શેર કરો તો એ જોવે. બાકી તો બીજા આગળ તમે શેર કરો તો બધા ન જોવા તો જોવાના જ નથી. તો હાલો હવે જમી લઈ. તો હવે જમી લેવાનું છે. મેં તૈયારી કરી લીધી જો અહીંયા બધું. તો રોંઢાના 4 વાગી ગયા છે અને ચા પાણી પીને પછી જે કામ હોય બધું કામે કરી લીધું. અને આજ તો છે ને વાડામાં આવી છું. પેલા તો છે ને ચારે બાજુ પેલા જોયું કે કાંઈ છે નહીં એમ. અને છે ને બારી ખેલી હતી ને મને અહીંયા ચીકું દેખાણું હતું જે હતા નથી દેખાતું. જનાવરા ખાઈ ગયા છે. જામફળીમાં એવો ફાલ આવી ગયો ને જામફળી જાય છે. લીંબુ જો મોટા થવા માંડ્યા ધીમે ધીમે જો. હાઈના 7 વાગી ગયા છે ને મેં તો વહેલું રાંધી લીધું છે. રસોઈ બની ગઈ છે અને જો પપ્પા છે ને દીવાબત્તી કરે છે. અને મેળી ઉપર જવું કે સીધ જવું હા મજા આવે ગરમીની કા હાલ છે ને નીચે બહુ ગરમી થાય છે ને તો મેં કીધું ભાઈ મેળ ઉપર આટો મારી હાલો ઓટા એમ ઉનાળામાં દે હાથ ને મેળી ઉપર બહુ મજા આવે તો હું રુદુ જઈશ મેળી ઉપર હાલો ચડી જાઉં. હા મારા રુદુભાઈને તેડવો જો હે કા રુદુને તો જો મજા આવી ગઈ કા રુદુ જઈ લે હળિયું કાઢવાની મજા આવે ને એના પવન એવો મસ્ત આવે ને બેહવાની મજા જ આવે. જો કેવો સરસ પવન છે જો. ગિરનાર જો ઝાખો ઝાખો અડાણો દી હાથમી ગયો છે ને એટલે નથી બહુ દેખાતો. બાકી ગિરનાર તો એકદમ પાસેથી દેખાય. અહીંયા હાલ રુદુ જો અહીંથી વાળો દેખાય આપણો. હાલો જો નારિયેલીમાં નારિયેલ ત્રોફા આવ્યા છે પણ ઓલી બાજુ છે 2-4 છે. નીચે વાળો જોવો ચીકુડીનો ઓથ થઈ ગયો છે એટલે વાળો તો નહીં દેખાય. એકદમ મસ્ત ઠંડુ આવે ગરમી જ નથી. અહીંયા આવતો રહે રુદુ અહીંયા આવતો રહે. બાકી જો આ મંડપ સર્વિસનો સામાન હજી અડધો અહીંયા પડ્યો છે. હેઠે હકડાઈ થાય ને એટલે જો અડધું અહીંયા રાખ્યું છે. આ માંડવો છે જો અને આ ગેટ છે. રેવા દે પડી જાય જો એક રુદુને હક ન થાય. અહીંયા છે ને આડું રાખ્યું છે આ રુદુભાઈ હાટું થઈ ન કરતો ખબર ન હોય એમ ચડી જાય મેળી ઉપર. કા રુદુ જામાં હું નકર બંધ કરી દઉં પછી તું નહીં આવી હગી. જો રુદુને બહુ મજા આવે છે. હવે ઘડીક અહીંયા રહું રમીએ કા રુદુ અને પછી ઘડીક કરી નીચે જાય પછી રુદુને ખવડાવી દઉં ને એવું કરીને ત્યાં પપ્પા આવી જાય 9 વાગી જાય. બાકી જો નારિયેલું દેખાય ને એ રોડ છે. નારિયેલ બાજુમાં જ રોડ છે જો દેખાય નારિયેલું ત્યાં બધી. તો હાલો અમારા રુદુભાઈને તો થાળી પીરસાઈ ગઈ છે. જો વાઈટ તો વઘારેલી ખીચડી બનાવી છે અને અમારા રુદુ ડુંગળી બહુ ભાવે ખીચડી એટલે જો મેં ડુંગળી લઈ લીધી છે. કા રુદુ હે હો તું ખાશો? હા તો હાલો ખાઈ લ્યો હો. તાર કઈ કેવું છે હવે? શું કેવું બોલ? ડુંગળી ખાવી? હા ડુંગળી હાટું થઈને હવે ખીચડી ખાહે. જો મારા રુદુને જો બહુ ગરમી થાય છે એટલે નાવું છે રુદુને. જો પાણી વીખે છે જો. આ સાહેબ અહીંયા બેઠા જ છે. સાહેબ જમી લીધું? હે મોઢામાં ડૂસોય ભરી દીધો કા?
એટલે ખાલી એમ હલાવે છે. હા ગરમી થાય છે ને એટલે અંદર રૂમમાં જવાનું મન નથી થતું. જરા બેણે રહી ગરમી એટલી થાય છે એટલે મારું રુદુ છે નાવાનું કામ ચાલુ કર્યું છે. ઢોરવાનું પાણી ઢોરશે અને રુદુને એક દિવસના સવારથી સાંજ સુધીના એટલા કપડાં હોય. જો આ બધા એટલા કપડાં બદલાવે એ. કાલે બધું ધોવા છે સવારમાં. કાલે પાણી આવવાનું છે ને એટલે મારું રુદુ છે ને ટાંકું ખાલી કરી નાખે. રહેવા ન દે. જો આખો દી આમ કર્યા રાખે. જો અટાણે નાવવું હોય કા રુદુ. હાલો તો હવે રુદુ નવડાવી દઉં અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ હવે. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલી ન જતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું. અને મળશું કાલે મસ્ત મજાના વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને આવજો. ગુડ નાઇટ. જય માતાજી.